મારું નામ તલાજી. હું ચોમાસાના ચપ્પલ લેવા માટે ગયો તો સરસ મજાના 1799ના ચપ્પલ ખરીદ્યા, લઈને આવ્યો રૂમ પર અને ગઈકાલે મુહૂર્ત કર્યું. પહેલા શું વિચાર્યું હતું, કયા ચંપલ લેવાનું વિચાર્યું હતું? પહેલાં મેં રેડ ચીફના લેવાનું વિચાર્યું હતું, પણ એ લેધરના હોવાથી પાણીમાં બહુ ખરાબ થઈ જાય. હા, ચોમાસાની સિઝન છે એટલે પછી વોટરપ્રૂફ કોઈ પણ ચાલે. એટલે મને સરસ એવા 1799ના પકડાયા, પહેરાયા, પગમાં સરસ લાગ્યા. હા, એટલે માપ તો લેવું પડે ને યાર, ખરાબ છે. તમે એવું બોલજો કે તમને જાણીને નવાઈ લાગે એવી વાત કહું કે તમે બધા સર્વિસ સેન્ટર સાંભળ્યા છે, પણ ચપ્પલનું સર્વિસ સેન્ટર છે. હા, પછી મુહૂર્ત કઈ તારીખે ચંપલ લીધા? આ મેં લીધા રવિવારે, લગભગ કઈ તારીખ હતી? 28 ને એટલે 21 તારીખે, 21/6/2026 ના દિવસે. હા. કેટલા વાગે મુહૂર્ત કર્યું? એ 4 વાગે ખરીદ્યા હતા. 4 વાગે લીધા, બરાબર. અને એનું મુહૂર્ત કર્યું કાલે, એટલે કે 26 તારીખે, 26/6/2026. બરાબર. હા, બરાબર. 9:15ની બસમાં બેઠો અને 9:45 મને જ્યાં ઉતાર્યો વાણિજ્ય ભવન, અને રોડ ઉપર ચાલતો તો ક્લિપ તૂટી ગઈ, હવા નીકળી ગઈ, ચંપલ પટ્ટી બહાર નીકળી ગઈ. એટલે કીધું આ લપડ પપડ કેમ થાય? પછી હું તો યાર માકોથી ટેસ્ટ જોયો તો અંદર ક્લિપ તૂટી ગઈ. વળી પાછી ભરાવીને નીકળ્યો, ત્યાંથી ગયો. પછી કોલ સેન્ટરમાં ફોન કર્યો તો ભાઈ કે હવે તમે એમ કરો, અમારો રવિવારે ચાલુ હોય પણ અમારે ચંપલના કોલ સેન્ટરમાં ફોન કર્યો? ના, શોરૂમમાં ફોન કર્યો તો કે ભાઈ અમારા કારીગર કે સર્વિસ સેન્ટર સોમથી શનિ હોય છે, એટલે રવિવાર વેચવા માટે મારે ખુલ્લું હોય, પણ કારીગરો કોઈ હોતા નથી. એટલે નહીં પિયુષ, રવિવારે ખાલી અમે પહેરાઈએ જ છીએ. હા, રિપેર નથી કરતા. હવે યાર 1799 ખર્ચીને મારે રિપેર જ કરવાના, તો હવે કંપનીઓ ખરેખર કંપનીના ચંપલ હતા? કંપનીનું નામ તો મને યાદ નથી. અદ્યતન નવી કંપની, બિલે નથી લીધું. દુઃખની વાત છે. બધા ધ્યાન રાખજો, બિલ લેવાનું હો ભાઈ, બિલ તો લેવું. હવે આજે ગયો, રજા મૂકીને આવ્યો, 1799 કાંજી બિલ ના લેવું પડે. પછી હું આજ સાંભળો તો ખરા, અડધો દાડો ભરીને આવ્યો, કારણ કે અડધો દાડો ન ભરો તો રવિવાર જાય એમ હતો. તે 203નો દિવસ ભર્યો અને સામે 350 થી ઉપરનો ખર્ચો કર્યો અને ચપ્પલ મૂકીને આવ્યો. ખર્ચો કર્યો એટલે કે યાર રિક્ષામાં ગયો આવ્યો એમ નહીં, એટલે વાણિજ્ય ભવનથી નીકળ્યા તે અહીં આવ્યો, પાલડીથી પછી 80 રૂપિયા. પછી અહીંથી ગયો મ્યુનિસિપાલિટી માર્કેટ, સીજી રોડ 75 જવાના અને 75 આવવાના, એટલે 150 230 ને બીજા ખાવા પીવા નાસ્તાના, એમ કરીને 350 ઉપર જતા રહ્યા. 350 અને 200 કાંજી, એટલે કેટલા થયા? ના, બધાથી 350. એટલે 350 અને 200 ના 200. હા, 200 અડધો દાડો પાડ્યો એટલે ગયા. હા, હાજરી ગઈ એટલે 550 થયા. અને ચંપલ ના કેટલા? ચંપલ 1800 રૂપિયા. ચંપલ ના 1800. હવે હજુ લેવા જવાના બાકી. એમ નહીં, 1800 રૂપિયા અને 550 કેટલા થયા? હજુ લેવા જઈશ એટલે બાકી. મને એવું લાગે 1800 ના ચંપલ 2500 નો મેળ આવશે. 2500-2600 પડશે, એટલે વિચારીને કરજો કામ કરતા હોય. ચંપલ તો બતાવો પણ યાર. પણ ત્યાં મૂકીને આવ્યો, શું બતાવો? એની તો વાત કરો. સર્વિસ સેન્ટરમાં મૂકીને આવ્યો. આજ સુધી તમે બધાએ સાંભળ્યું હશે કે મોબાઈલના, ટીવીના સર્વિસ સેન્ટર હોય, ટીવીનું હોય, ગાડીઓનું હોય, પણ હવે ચપ્પલોને એમ કહું કે કદાચ માણસનું ઓપરેશન કરવા લઈ જઈએ તેમ કે એ સર્વિસ સેન્ટર જ છે, પણ ચંપલનું સર્વિસ સેન્ટર હવે આવી ગયું છે. અને એમાં હું મૂકીને આવ્યો છું. અને ભાઈ આ રૂબરૂ અનુભવ થયો તલાજીને, એટલે આ કોના મ્યુનિસિપાલિટી કોના ક્રોમાની ક્રોમામાં લીધા. કોના મ્યુનિસિપાલિટી માર્કેટ છે ને, એમાં કોના દુકાન છે. આ શું પેલું ગીત હતું, કોના હા, કોના રાજમાં હોકોરે બોલ્યો, પણ ચપ્પલ બોલ્યા. રાજમાં ચંપલ બોલી ગયા ભાઈ. મારા રાજમાં ચપ્પલ બોલાવી નાખ્યા ઉકળા.
તો ધ્યાન રાખજો, સર્વિસ સેન્ટર વાળા ચંપલ લેતા નહીં. તમારે કંપનીને લેવા જ લેજો અને ગેરંટી વોરંટી ને બે બિલ પાકું ગેરંટી લેવું. વોરંટી બિલ લેવું. બાકી રવિવારે એ લોકો તમને પહેરાવશે, તમે ચિંતા ના કરો, પણ રિપેર તો નહીં. જ કરે. ના, એવું પેલા પૂછી લેવાનું સર્વિસ સેન્ટર નહીં ના નહીં લેવાના. નહીં માતાજી, સર્વિસ સેન્ટર ના હોય તો ચંપલ તૂટે એવા નાખી દઈએ ને. સર્વિસ સેન્ટર નહીં ને એવું પૂછી લેવાનું આપણે.